વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આવતીકાલે પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડી શકે છે। આવતીકાલે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ થશે। 27 જૂને નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 28 જૂને ભરૂચ, ડાંગ, નવસારી, તાપીમાં ભારે વરસાદ થઈ શકે। દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે। ગુજરાતમાં 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। તો ગઈકાલે સવારથી જ રાજ્યમાં મેઘો જમાવટ બોલાવી રહ્યો છે। સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। વેધર રૂમથી મારા સહયોગી દીક્ષિતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દીક્ષિતા, મેઘો ધડબડાટી બોલાવી રહ્યો છે, શું કહે છે વિંડી? કેવો માહોલ રહેવાનો છે આજે? બિલકુલ 24 કલાકમાં 100 થી વધારે જે તાલુકા છે ત્યાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। વરસાદ લોકોને ગમી રહ્યો છે ને હવે ચોમાસું ક્યાં પહોંચ્યું છે? દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ગમરોડ્યા બાદ હવે ચોમાસું છે વિધિવત રીતે બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાત તરફ પહોંચ્યું છે ને ત્યાં અલગ અલગ વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ રહી શકે છે। વિંડીના માધ્યમથી આપણે સમજીશું કે કઈ કઈ જગ્યાઓ પર એ સિસ્ટમ છે કે જે એક્ટિવેટ થઈ છે ને તેના કારણે શું અસર થશે। તો આપ જુઓ, આ જે આખો વિસ્તાર છે અહીંયાથી લઈને આટલો જે આખો વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતમાં તો વરસાદી માહોલ છે જ, પણ ત્યારબાદ ધીમે ધીમે ચોમાસું છે તે આગળ વધી રહ્યું છે એટલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં આજે વરસાદ રહેશે, ભારે વરસાદ રહેશે। આપ જુઓ, મહુવામાં વરસાદી માહોલ એક્ટિવ છે, ભાવનગરમાં છે, તો આ તરફ ખંભાત છે, અમોદ છે, ભરૂચ છે, વડોદરા છે, નડિયાદ છે, ધોળકા છે, આ બધા જે વિસ્તારો છે ત્યાં અત્યારે હાલ વરસાદ શરૂ છે અને ભારે વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ ક્યાં વરસાદ રહેશે? તો સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહેશે, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહેશે, સાથે સાથે ઉત્તર ગુજરાતના લોકો કે જ્યાં વરસાદની રાહ જોવાઈ રહી હતી તો ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના કયા કયા વિસ્તારો છે તો જ્યાં આ વરસાદી જે સિસ્ટમ છે તે એક્ટિવેટ થઈ છે ને ત્યાં વરસાદ રહેશે। આપ જુઓ, ઉત્તર ગુજરાતમાં આ જે વિસ્તારો છે ત્યાં વરસાદનું આગમન થશે ને અહીંયા વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી વાત એ કે અમદાવાદમાં ગઈકાલ મોડી રાત્રિ જે વરસાદની શરૂઆત થઈ છે, ઠંડક પ્રસરી ગઈ છે, સાથે સાથે કેટલાક વિસ્તારો એવા છે કે ત્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે, પરંતુ એકંદરે વરસાદની જે રાહ જોવાઈ રહી હતી આતુરતાનો અંત અમદાવાદ વાસીઓમાં આવ્યો છે અને હજી પણ એ સિસ્ટમ એક્ટિવ છે। આપ જુઓ, અહીંયા અમદાવાદ છે અને અમદાવાદનું આજનું વેધર અને સાથે સાથે વરસાદી જે સિસ્ટમ છે તેના કારણે અમદાવાદ પર વરસાદનું જોર વધારે રહેશે। અલગ અલગ વિસ્તારો છે, પૂર્વ વિભાગ અને પશ્ચિમના જે વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર વધારે રહેવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આગળ જો વાત કરીએ આવનારા સમયમાં વરસાદ ક્યાં વધુ વરસશે તો ઉત્તર ગુજરાત તરફ વરસાદનું જોર વધારે રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી। એટલે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। ચોમાસું બધાને ગમી રહ્યું છે કારણ કે રાહ જોવાઈ રહી હતી ચોમાસાની અને ખેડૂતો ખૂબ રાહ જોઈને બેઠા હતા કારણ કે વાવણી લાયક વરસાદની તેમણે શરૂઆત કરી દીધી હતી। આ સૌરાષ્ટ્રનો આખો પટ્ટો મેં આપને બતાવી રહ્યા છે। અત્યારે સૌંદર્ય સોળે કળાએ સૌરાષ્ટ્રમાં ખીલી ગયું છે કારણ કે ગીર સોમનાથ, જુનાગઢ છે, એ જે વિસ્તારો છે ત્યાં પહાડી વિસ્તારો છે અને ત્યાં જે વરસાદનું આગમન થયું છે તેના કારણે લોકો પણ ત્યાં મોટી સંખ્યામાં ત્યાં પહોંચી રહ્યા છે અને જે આહલાદક માહોલ છે, જે વાતાવરણ સર્જાયું છે તેનો આનંદ પણ રહી રહ્યા છે અને હજી પણ આગામી 7 દિવસ છે આ જે વિસ્તારો છે ત્યાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ભારે તો કેટલીક જગ્યા પર હળવો વરસાદ થશે। બીજી તરફ આજે આખો દક્ષિણનો વિસ્તાર છે એટલે દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં પવનની ગતિ પણ વધુ રહેશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણનો જે વિસ્તાર છે ત્યાં દરિયા કિનારો આવેલો છે અને દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં પવનનું જોર વધુ રહેશે અને તેના કારણે દરિયામાં પણ કરંટ જોવા મળશે તેવી પણ શક્યતાઓ હાલ તો વ્યક્ત કરવામાં આવી છે અને વરસાદ ખૂબ સારો રહેશે આવનારા 7 દિવસમાં। બિલકુલ દીક્ષિતા, માહિતી સાથે જોડાવા બદલ આભાર। તો હજુ પણ રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ રહેવાનો છે। બનાસકાંઠામાં ભારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું। હાલ બુલેટિનમાં બસ આટલું જ। નમસ્કાર।